હું પ્રાચી મોહન ઋષિ બાપુ આપ અત્યારે જે દર્શન કરી રહ્યા છો એ માધવરાયજી ભગવાન અને લક્ષ્મીજી જે સરસ્વતી નદીની અંદર જાંબુડાના ઝાડ નીચે બિરાજમાન છે. આપણે જેને ચતુર્માસ કહીએ છીએ એ ચતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરની અંદર મા લક્ષ્મીજી સાથે સૈયા ઉપર બિરાજમાન હોય એવો આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. તો અહીંયા માધવરાયજી ભગવાન અને લક્ષ્મીજી બંને સાથે બિરાજમાન છે અને સરસ્વતી નદી એમના ચરણ સ્પર્શ કરી અને પછી પૂર્વ દિશામાં વહન કરે છે. એટલે આ તીર્થનું નામ પ્રાચી તીર્થ પડેલું છે. પ્રાચી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પૂર્વ તરફનું અથવા તો પૂર્વને લગતું. એટલે સરસ્વતી નદી જે પૂર્વ દિશામાં વહન કરે છે ભગવાનના ચરણ સ્પર્શ કરીને, એટલે આ તીર્થનું નામ પ્રાચી તીર્થ પડેલું છે. પછી અમારા માધવરાયજી ચોમાસાની અંદર જે આપણે પૂનમની આગળની જે એકાદશી હોય છે જેને આપણે દેવસઈની એકાદશી કહીએ છીએ ત્યારથી લઈ અને દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી જેને આપણે કાર્તક મહિના પછી કહીએ છીએ 11ના દિવસે ભગવાન ક્ષીરસાગરમાંથી બહાર આવે છે. એમ જ અમારા માધવરાયજી પ્રભુ પણ એવી જ રીતે જળમાં બિરાજમાન છે. આવું જ એક તીર્થ અમારી નજીકમાં ઉના તાલુકાની અંદર દેલવાડા ગામ છે જેની અંદર આપણે જેને ગુપ્ત પ્રયાગ પણ કહીએ છીએ. આપણા જે 7 પ્રયાગો છે એમાંનું એક પ્રયાગ ગુપ્ત પ્રયાગ જે ઉનાની એકદમ સમીપે છે, નજીક છે, જ્યાં ભગવાન શેષ સૈયા ઉપર બિરાજમાન છે, નદીની અંદર જ બિરાજમાન છે. ઘણા ઓછા લોકો જાણે છે. ગુપ્ત પ્રયાગની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયની જે 84 બેઠક છે એ માયલી એક બેઠક પણ ત્યાં બિરાજમાન છે મહાપ્રભુજીની. ડોંગરેજી મહારાજનું સંશોધન એવું હતું કે જે પ્રાચીની અંદર માધવરાયજી અને લક્ષ્મીજી જે બિરાજમાન છે એ 84 બેઠકની અંદર જે એક ગુપ્ત બેઠક બતાવવામાં આવે છે એ આ બેઠકથી છે. અને ડોંગરેજી મહારાજ સ્વયં અહીંયા સંધ્યા કરવા માટે અવારનવાર અહીંયા બિરાજતા આવતા. અને ત્યારે મારી ઉંમર થોડી નાની હતી, 90 સાલ પહેલાંની વાત કરું છું. ડોંગરેજી મહારાજ ખૂબ અહીંયા આવતા અને આનંદ કરતા. કૃષ્ણ પરમાત્માએ યાદવ કુળનો મોક્ષ કરેલો અને કૌરવ કુળનો ધર્મરાજાએ મોક્ષ કરેલો. ભગવાને એવું પ્રમાણ આપેલું છે કે પ્રાચી તીર્થની અંદર આવી અને કોઈ પણ મનુષ્ય પોતાના પિતૃ પાછળ પિતૃ કાર્ય કરશે તો એના પિતૃઓને હું મુક્તિ આપીશ. તો 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એટલા માટે કહેવામાં આવે છે કે અમારા પ્રાચી તીર્થની અંદર સર્વ પિતૃ શ્રાદ્ધ થાય છે. અહીંયા આપણે કોઈ પણનું શ્રાદ્ધ કરી શકીએ છીએ. એટલે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. પછી માધવરાયજી ભગવાન અને લક્ષ્મીજી જે નદીની અંદર જાંબુડાના ઝાડ નીચે બિરાજમાન છે. હકીકતે તો ઠાકોરજી છે એ રાજસી ઠાઠના ભગવાન છે, પણ અહીંયા કોઈ મંદિર નથી, બધું ખુલ્લું છે. કોઈ પણ યાત્રિક રાતના 12 વાગે પણ આવી અને ઠાકોરજીના દર્શન કરી શકે છે. એટલા માટે આ વિશેષતા એ છે કે અહીંયા તાળું નથી. પછી ભગવાન માટે મંદિર પણ ગાયકવાડ સરકારના એક સમયના સુબા હતા વિઠ્ઠલરાવ એણે બનાવેલું. એ મંદિરની અંદર પણ ભગવાન બિરાજમાન થયા નહીં અને એને સપનામાં કીધું કે હું જ્યાં છે ત્યાં બિરાજમાન રહેવા દઉં. એટલે એણે એના નામનું ત્યાં શિવલિંગ પધરાવેલું. એ મંદિર પણ અહીંયા અત્યારે હાલ આપ દર્શન કરી શકો છો. પીપળાની એકદમ સામેની સાઈડમાં છે. તો પ્રાચીની વિશેષતા ખૂબ સારી એવી છે. અહીંયા પૃથ્વેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે જે વેણુ રાજાના પુત્ર પૃથુરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરેલા આ તીર્થની અંદર. જેમ રામચંદ્રજી ભગવાને 1 અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એવા 100 અશ્વમેઘ યજ્ઞ પ્રાચી તીર્થમાં પૃથુરાજાએ કરેલા. તો એમના નામનું પણ પૃથ્વેશ્વર મહાદેવનું લિંગ છે જે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાએ રિસર્ચ કરી અને એવું પ્રમાણપત્ર આપેલું છે સર્ટી કે ભાઈ ખરેખર આ પથ્થર 5500 વર્ષ પૂર્ણ છે. તો એટલા માટે પ્રાચી છે એ 100 વાર કાશી ને 1 વાર પ્રાચી કહેવામાં આવે છે. આવું છું. મારું નામ અલકાબેન બારોટ છે અને અહીંયા પ્રાચીમાં આવીને માધવરાયજી મંદિરમાં દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું. અને આવા મારે લાઈફમાં પહેલી વાર આવા દર્શન જે નદીમાં છે મંદિર, એટલે ધન્યતા અનુભવું છું. 9 વર્ષ બધા માટે સુખમય અને આનંદમય રહે. જય શ્રી કૃષ્ણ. હું ધોરાજીથી અજય બારોટ આવું છું. ક્ષીરસાગરમાં લક્ષ્મી ને નારાયણ બિરાજે છે એવું તો આપણા વેદોમાં ને પૌરાણ ભાષામાં છે, પરંતુ અહીંયા માધવરાયજી સ્વયં માધવરાયજી પોતે લક્ષ્મીજી સાથે બિરાજમાન છે
અને 6 થી 7 મહિના જળમાં સરસ્વતી નદીજીમાં પોતે બિરાજમાન રહે છે. એવું તો આપણા ભારત વર્ષમાં ક્યાંય મંદિર બીજે જોયું નથી. અને આ એક દર્શન કરવા એક બહુ લાવો છે. તો પ્રાચી તીર્થમાં માધવરાયજી પ્રભુ જે નદીમાં સરસ્વતી નદીમાં બિરાજમાન છે તેના દર્શન કરી મારું નામ ભલાણી દલસુખભાઈ ગોપાલભાઈ ધાવાગીર ગામ, અને અમે વર્ષોથી માધવરાય ભગવાનનો થાળ ધરીએ છીએ. અમારા બાપ દાદા વખતથી એને પરંપરા અમે જાળી રાખી છે, અને અમને શ્રદ્ધા છે કે અમારું બાપા અમારું કુટુંબનું શાંતિપૂર્વક બધું કામ પૂર્ણ કરે છે. અને અમારો સહકુટુંબ ભેગો થાળ ધરીને ભગવાનનું ભોજન સાથે લઈએ છીએ. ખાસ કરીને સરસ્વતી નદી કિનારે માધવરાયજી ભગવાનનું મંદિર નદી કિનારે આવેલું છે, વર્ષો પુરાણું. કે વર્ષોથી અમે જે અમારું કુટુંબ પરંપરા પ્રમાણે ચાલતું આવે છે, પ્રાર્થના અને મનોકામના હોય છે એ ભગવાન પૂર્ણ કરે છે. 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષથી અમારો થાળ ચાલુ જ છે એક ધારો, અને અમે કન્ટિન્યુ આવી છીએ. ત્રીજનો થાળ હોય છે અખંડ.